અનિરુદ્ધ સિંહ અને રાજદીપ સિંહની મુશ્કેલીઓમાં વધારો થઈ શકે છે. ગોંડલ છેલ્લા કેટલાય દિવસોથી ચર્ચાનો વિષય છે અને રોજ અમિત ખૂન કેસ મામલે નવા અપડેટ્સ અને નવી વિગતો સામે આવતી રહે છે. ત્યારે હવે એકવાર ફરી એવી વાતો વહેતી થઈ છે કે અનિરુદ્ધ સિંહ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઈ શકે છે, કારણ કે કોર્ટે પૂજા રાજગોરના જામીન નામંજૂર કરી દીધા છે. આજ મુદ્દા પર વાત કરીશું. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સૌમ્યા. અમિત ખૂન નામના રીબડાના એક યુવાન જે થોડા દિવસ પહેલા જ મૃત્યુ પામે છે. જ્યારે તેમની મૃત્યુ થાય છે તેના માત્ર 2-3 દિવસ પહેલા તેની ઉપર દુષ્કર્મની ફરિયાદ નોંધવામાં આવે છે અને આ ફરિયાદ બાદ તે પોતાનું જીવન ટૂંકાવવાનું પસંદ કરે છે. પરંતુ તેની મોત અનેક રહસ્યમય રીતે થયેલી હોય તેવી ચર્ચા વહેતી થઈ અને અનેક કારણો છે તે તેની સાથે જ જતા રહ્યા એવું લાગી રહ્યું છે. અંતિમ નોટમાં ખાસ એ 4 વ્યક્તિઓના નામનો ઉલ્લેખ કરે છે અને તાબડતોબ પોલીસ એક્ટિવ મોડમાં આવી જાય છે. આ સાથે જ ધરપકડ કરવામાં આવે છે, પરંતુ હજુ પણ એક વ્યક્તિ છે મિસ્ટર એક્સ, તે પોલીસ પકડથી દૂર છે. રહીમ મકરાણી નામ છે તેનું, જૂનાગઢનો છે, પરંતુ હજી સુધી પોલીસના સકંજામાં નથી. શા માટે પોલીસ હજી સુધી તેના સુધી નથી પહોંચી શકી તેને લઈને ગોંડલમાં અનેક ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. પરંતુ આ બધાની વચ્ચે હવે વાત એ છે કે કોર્ટે પૂજા રાજગોરના જામીન નામંજૂર કરી દીધા છે અને એટલા માટે હવે આવનારા દિવસો કદાચ અનિરુદ્ધસિંહ જાડેજા માટે કાઠા હોઈ શકે છે. અમિત ખૂંટના કાકા જયંતિ ખૂંટ દ્વારા પ્રેસ કોન્ફરન્સ પણ કરવામાં આવી હતી, જેમાં તેમણે કહ્યું હતું કે આગામી 15 થી 20 દિવસોમાં તેમના પરિવારજનોને ન્યાય નહીં મળે તો તેઓ સામૂહિક આત્મવિલોપન કરશે. અમિત ખૂંટ દ્વારા અંતિમ પગલું ભરતા પહેલા લખવામાં આવેલી નોટમાં અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ જાડેજાના નામનો ઉલ્લેખ હોવા છતાં હજુ સુધી તેમની ધરપકડ નથી કરવામાં આવી. અમિત ખૂંટના પરિવારજનોને ન્યાય અપાવવા ખાતર પણ રીબડા ગામે 50 જેટલા સરપંચો અને ઉપસરપંચો એકઠા થયા હતા. ત્યારે આ તમામ આગેવાનોએ આરોપીઓ વિરુદ્ધ આક્રોશ ઠાલવ્યો છે, જ્યાં સરપંચોએ સ્પષ્ટ જણાવ્યું છે કે અમિત ખૂંટને કાવા દાવા કરીને હની ટ્રેપના કેસમાં ખોટી રીતે ફસાવવામાં આવ્યો હતો. આ ગુનાના આરોપીઓ અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહ જાડેજા ફરાર છે. ત્યારે જયંતિભાઈ ખૂંટે આક્ષેપ કર્યો કે ઠાકરઘણી હોટલે અને બાપા સીતારામ હોટલમાં દેશી દારૂ વેચાય છે અને જુગારના અડ્ડા પણ આ હોટલમાં ચાલે છે. તેમને તાત્કાલિક ધોરણે આરોપીઓની ધરપકડ કરવાની માંગ કરી છે. મહત્વનું છે કે ગોંડલના રીબડા ગામમાં અમિત ખૂંટના પ્રકરણમાં આક્ષેપોમાં પૂજાનું નામ સામેલ છે. અમિત ખૂંટની આખરી નોટમાં પૂજા રાજગોરનું નામ ખુલ્યું હતું અને પૂજાનું નામ ખુલતા પોલીસે ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી. ધરપકડ બાદ કોર્ટ સમક્ષ મૂકતા કોર્ટે એ જામીન અરજી નામંજૂર કરી હતી. હવે પૂજા હાઈકોર્ટના દ્વાર ખખડાવે તેવી શક્યતા છે. જો કે આ કેસમાં હજુ અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહની ધરપકડ થવાની બાકી છે. તો હવે આ મુદ્દા પર શું નવા વળાંક આવે છે એ જોવું રહ્યું. અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ. આપના શું અભિપ્રાયો છે અમને કમેન્ટ બોક્સમાં જાણ કરજો. નમસ્કાર.